લોકડાઉન, કોરોના, 2020 કોને ન ભૂલાય. શહેરવાળાઓને ખબર પડી ગઈ કે ગામડું મારું રૂપાળું. આ કપરા સમય પછી લોકોની ચીચિયારી સાંભળનાર ઈશ્વર એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. પરંતુ આવા ઘોળ કળિયુગમાં કોને શ્રદ્ધા કે વિશ્વાસ છે? 2020 પછીના સમયગાળામાં આપણા ગુજરાતના એવા વ્યક્તિ જે તમે બધા જ જાણતા હશો, કેમ કે ગરીબોને જોઈને જેનું હૃદય પીગળી જાય. બાકી ઘણા કરોડપતિ લોકો છે જેને ક્યાં દેખાય છે ગરીબ. આજે વાત કરીશું એવા 3 વ્યક્તિ જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અવતાર છે. બ્રહ્મા એટલે ખજૂરભાઈ, વિષ્ણુ એટલે પોપટભાઈ, મહેશ એટલે મહિપતસિંહ ચૌહાણ. ખજૂરભાઈએ તોકતે વાવાઝોડા પછી નીતિનભાઈનું દિલ પીગળી ગયું, જેમને થયું હું હવે ગરીબોની સેવા જ કરીશ. જે જીવશે ત્યાં સુધી ગરીબોની સેવા જ કરશે અને કાચામાંથી પાકા મકાનો બનાવશે. અને વિષ્ણુ એવા પોપટભાઈની વાત કરીએ તો તેમણે ઘણા લોકો જેમ કે કેન્સરગ્રસ્ત લોકોના ઓપરેશન તથા રસ્તે રઝળતાને સારી સંસ્થા તથા પોતે નવડાવે ખવડાવે, ગાંડાને ડાહ્યા કરે તથા લાંબી દાઢી કે વાળને સરસ કાપી નાખે એવા પોપટભાઈને ધન્યવાદ. મહેશ એવા મહિપતસિંહ ચૌહાણ જે ઘણા બાળકોને સાચવે છે, અનાથ હોય તેને ખવડાવે, નવડાવે તથા સારી એવી ભોજનની વ્યવસ્થા કરી આપે. મહેશભાઈ એટલે ગરીબોના બેલી. બસ આજના સમયમાં આ 3 લોકો ક્યારે રાત દિવસ જોતા નથી. જે આ 3 વ્યક્તિને ભગવાન માનતા હોય તો કોમેન્ટમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ લખો.